દુઃખ થાય ને પછી માણસ કોકનું શરણું લે, પછી એવું શરણું લે કે તમે જેમ કહેશો એમ કરીશ બસ. અને સામે વ્યક્તિને દયા આવી જાય અને આપણી દુઃખમાંથી રક્ષા કરે, પણ પછીથી બહાર આવે, પછી દુઃખમાંથી મુક્તિ મળે અને પછી એના જ હામાં બાહોડા ચડાવે એટલે ઓલો નજરમાં રાખે કે હવે લેતો જાજે તે, હવે હાથમાં આવે એટલી વાર રે, અને પાછો બીજી વખત હાથમાં આવે એટલે ડબલ કસ કાઢે. એમ વાલા ભક્તજનો, સંતો એમ કહે કે માના ઉદરમાંથી બહાર આવ્યા ને ત્યારે કોલ આપીને આવ્યા છીએ કે તું મારી રક્ષા કર તો હું બહાર આવ્યા પછી તને ક્યારે નહીં ભૂલું. અને જો ભૂલી જઈએ ને તો ભગવાન એમ કહે કે તો હવે તું લેતો જાજે, હવે તું ભોગવતો જાજે, અને આ બધી મુશ્કેલી ભોગવવાનો વારો આવે એના કરતા સાધુ સંતો એમ કહે કે બસ આપણી રક્ષા કરનારા હજી પણ આપણી ડગલે ને પગલે ભગવાન રક્ષા કરેરા. એકાદ વર્ષ વરસાદ ન થાય, ઓછો થાય તો કેવી હાલત આપણી થાય. એ કેટલી એલાની ચિંતા હશે કે આ બધાનું પોષણ મારે કરવાનું છે. એ પોષણ કરનારા ભગવાન છે. આપણી એક એક વસ્તુની અંદર રક્ષા કરનારા આપણી સાથે ભગવાન છે. બસ ઈ ભગવાનને થેન્ક યુ કહેવાનો, ઈ ભગવાનનો આભાર માનવાનો સમય એટલે આવો કથાનો સમય. ઈ ભગવાનને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સમય ઈ કથાનો સમય. તો વાલા ભક્તજનો, આવી ભગવાનની કથા છે એ અવશ્ય સાંભળજો. અને એમાં પણ ભાગવતનું મહાત્મ્ય શરૂ કરતા સંતો એમ કહે કે આ જગતની અંદર શાસ્ત્રનું મહાત્મ્ય એ ભગવાનનું પોતે જ ન કહે, બીજા શાસ્ત્ર કહેતા હોય. શાસ્ત્રનું કામ તો તમે સમજી ગયા કે દ્રષ્ટિ આપવાનું છે, અને એ દ્રષ્ટિ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વાલા ભક્તજનો કે આપણે આ શાસ્ત્ર માંથી મેળવવાની છે. અને એ શાસ્ત્ર જ તમને સાચો માર્ગ બતાડશે. માણસ કદાચ માર્ગ બતાડશે ને તો ઊંધો હવરો પણ બતાડે. માણસ કદાચ માર્ગ બતાડે ને તો પોતાના સ્વાર્થનો પણ માર્ગ બતાડી દે. પણ આપણામાંથી ભગવાનનો માર્ગ જો લેવો હશે ને તો એક જ હશે, અને એ હશે શાસ્ત્ર. તો એ સૌ પ્રથમ શાસ્ત્રની શરૂઆત કરતા પહેલા મંગલાચરણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સતચિત અને આનંદ સ્વરૂપ. જુઓ, માણસનો પરિચય ત્રણ પ્રકારનો પરિચય હોય છે, અને એમાં પણ એક કાર્ય પરિચય, સ્વરૂપ પરિચય અને સ્વભાવ પરિચય. સ્વરૂપ પરિચયથી તમે બહારથી જુઓ એટલે ખ્યાલ આવી જાય, ધોળો છે, કાળો છે, કેવો છે, બધી ખબર પડી જાય. કાણો છે, બાડો છે, દેખે છે, લંગડો છે, લૂલો છે. સ્વભાવ પરિચય. ઘણી વખત માણસ બહારથી દેખાવડો ન હોય. તમને ખબર હશે, જનક રાજાની સભાની અંદર અષ્ટાવક્ર ઋષિ જતા હતા. અષ્ટાવક્ર ઋષિ જ્યારે જનક રાજાની સભાની અંદર પ્રવેશ કર્યો એટલે બ્રાહ્મણો હતા. એ બ્રાહ્મણો ખડખડાટ હસી પડ્યા, કારણ 8 અંગે વાંકા હતા. બિચારા માંડ ટેકે ટેકે ચાલીને અંદર પ્રવેશ કર્યો. બ્રાહ્મણો ખડખડાટ હસી પડ્યા એટલે અષ્ટાવક્ર ઋષિએ જનકને હાથ લાંબો કરીને કહ્યું કે જનક, તારા જેવો રાજા અને તારી રાજ કચેરીની અંદર આ બધા ચમાર ભેડા કર્યા. બ્રાહ્મણો વિદ્વાનો જોતા રહી ગયા. ચમાર ભેડા કર્યા અને કેના હામો લાંબો હાથ કર્યો? બધા વિદ્વાન બ્રાહ્મણો હામો. બ્રાહ્મણો ઉભા થઈ ગયા. અમને ચમાર કીધું, આને બારે કાઢી મૂકો. જનકે કહ્યું કે આ ઋષિ છે, એને શબ્દ વાપર્યો હશે, એ કંઈક વિચારીને વાપર્યો હશે. અને પૂછ્યું કે મહારાજ, તમે શા માટે આવો શબ્દ વાપર્યો? અને તરત અષ્ટાવક્ર એમ કહ્યું કે જનક, તું જોઈ લે, આ બ્રાહ્મણો હું આવ્યો અને આવતો હતો, અંદર પ્રવેશ કર્યો, મારા સામે ખડખડાટ જોઈને હસી પડ્યા. શું કામ હશે? હું આ શરીર વાંક્યું છું, મારું શરીર વાંકું છે. એટલે શરીર શેનું છે? ચામડાથી મઢેલું છે. ઈ ચામડું જોઈને જે રાજી થાય ઈ કોણ થાય?
તમને ખબર હે ને, ચામડું જોઈને રાજી કોણ થાય? ચમાર. બ્રાહ્મણોના મોઢા વાડની વાટકી જેવડા થઈ ગયા કે આવડા વિદ્વાનો આપણે ભરી સભામાં એકલો એક નાનો બાળક પણ ચમાર કહી ગયો ને કોઈ જવાબ આપી શક્યા નહીં. અને ખરેખર ત્યારે ખ્યાલ આવ્યો તો એ જ રીતે આ જગતની અંદર આ શાસ્ત્રનું આપણે શ્રવણ કરવા બેઠા છીએ ત્યારે પહેલો ભગવાનનો પરિચય સ્વરૂપ પરિચય, સતચિત અને આનંદ સ્વરૂપ છે. જેની પાસે જે હોય એ મળે. આપણી પાસે આનંદ હોય, શેનો હોય? તમારી પાસે આનંદ હોય, તમને આનંદમાં હો ખબર કેમ પડે? તરત ખબર પડી જાય. જીરુનો ભાવ સારો આવ્યો હોય, પૈસા સારા આવ્યા હોય, એટલે કપડા ગડીવાળા હોય, સફેદ કપડા હોય અને ઘર નવી બાઈક આવી જાય, સમજી લેવાનું કાંઈક ફાયદો થયો, આનંદમાં આવી ગયા. બાઈક વેચાઈ જાય, કપડા ચોથે દિવસે ધોવાય, સમજવાનું કાંઈક મુશ્કેલીમાં મુકાણા. પણ સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનો આનંદ સદાય આનંદ સ્વરૂપ છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે કામ શું? વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે. ઘણી વખત ઘણા માણસ દેખાવમાં સારા હોય પણ ધંધા કેવા હોય એ પછી ખબર પડે, ગયા પછી. શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્માજીએ સર્જન કર્યું એટલે પોતાના વક્ષસ્થલમાંથી એટલે કે આગળના ભાગમાંથી ધર્મ સર્ગ સર્જ્યો, પીઠના ભાગમાંથી અધર્મ સર્ગ સર્જ્યો. માણસના સદગુણો મોઢા સામે કહેવાય, દુર્ગુણો પાછળ કહેવાય. કેમ લાગે? મોઢે એમ ના કહેવાય ને તું ચોર હે, ઈ જાય પછી 10 ડગલા હાલ્યો જાય પછી તરત કહેવાય કે આમ તો છે પણ છે ચોરનો દીકરો. ત્યારે ભગવાન તો કે ભગવાન વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, ભગવાનનું કર્મ શું છે? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. જગતને માટે જ જેને પોતાનું જીવન આપ્યું છે. સ્વભાવ કેવો? ઘણા કામ ઘણું કરતા હોય, મહેનત ઘણી કરતા હોય, પણ સ્વભાવના એવા હોય કે મેળ ન પડે. કંપનીમાં ગયા હોય, કામ આખો દિવસ કરે તો બીજાને આડો આવે, પછી ભેડા થઈને આને કઢાવી નાખે. કારણ કે ઓલા ઘણા જણા હોય, આ એકલો એટલે ગમે એમ કરીને કઢાવી નાખે. જ્યારે ભગવાન તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમા, માનવના અંતરની અંદર રહેલા અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ આ 3 પ્રકારના તાપને દૂર કરનાર એવા ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી અને હવે કથાના આદિવક્તા ભગવાન સુખદેવજીનું વંદન કરે છે. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ તમ સુત હૃદયમ મુનિમાનતોસ્મિ. વક્તાનું પૂજન કરાય છે, વક્તાનું ધ્યાન કરે છે. જુઓ, કથા કરવી હોય તો આપણે બધાને સાંભળવા વાળા ને કથા વાંચવા વાળા ને બેયને આસન સ્થિર કરવા પડે. કેમ ન કરવા પડે? એ આટા મારતા હોય ને કથા કેવી સંભળાય? અમે અહીંયા દોડાદોડ કરતા હોય ને કથા વાંચતા હોય તો થાય બે? ન તમારી એકાગ્રતા થાય, ન એકાગ્રતા થાય, ન અમારી થાય. પણ આજે એક એવા વક્તા છે કે જે હાલતા ચાલતા વક્તા. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ, જે સતત ચાલતા રહે છે એવા સુખદેવજી. કેવા કે સુખદેવ જેવા વક્તા મળવાય વાલા ભક્તો અઘરા છે હો. એમ કહેવાય
કે સુખદેવજીની પ્રાપ્તિ કેટલી કઠિન છે. આ કથા કેવી છે એ તમે બધા સાંભળી ગયા હશો કે જ્યારે ભગવાન શિવ માં ભવાનીને કથા સંભળાવતા હતા અને સુકાઈ ગયેલું પોપટનું ઈંડું હોય અને ઈ સજીવન આવી જાય, ઈ સચેતન આવી જાય ઈંડાની અંદર, તો આપણે તો ચેતન છીએ, માનવ છીએ, જાણકાર છીએ, સમજદાર છીએ, અને કથા આપણે સચેતન બનાવી દે એવા નવાઈ નહીં. એમ કહેવાય કે સુખદેવના પ્રાગટ્યની કથા એવી છે કે જ્યારે ભગવાન વેદ વ્યાસ 17 પુરાણોની રચના કરી, વેદના વિભાગ કર્યા, ઘણું બધું સાહિત્ય કર્યું, પણ ઘરે કોઈ સંતાન નથી. એક દિવસ વ્યાસ પત્ની અરણી દેવી હંમેશા પુરુષ છે ને, પુરુષ એ પોતાના કાર્યમાં રત હોય, પત્નીની અધુરાશ હોય કે જ્યાં સુધી એ માં ન બને ત્યાં સુધી. પણ વિવેકી પત્ની હોય એ કઈ રીતે વાત વ્યક્ત કરે. અરણી દેવીએ ભગવાન વેદ વ્યાસની આગળ આવીને વંદન કરીને એટલું કહ્યું, પ્રભુ આખી જિંદગીની મહેનત, એ મહેનત તમારી સાચવશે કોણ? તમે બિઝનેસ ચલાવતા હો, ધંધો વધારતા જાઓ, અને પાછળ કોણ સંભાળશે એનો વિચાર તો કરો ને. કે આટલી બધું કામ વધારો રહો તો મારા છોકરાને તૈયાર કરું, કે છોકરો તૈયાર થઈ જાય અને બધું ટેક ઓવર કરી લે. અરણી દેવીએ ભગવાન વેદ વ્યાસને કહ્યું કે તમે આટલા પુરાણો રચ્યા, આટલા શાસ્ત્ર બનાવ્યા, આનો વારસો કોણ ચલાવશે? અને ત્યારે વેદ વ્યાસને ખ્યાલ આવ્યો કે હજી તો દેવીની ઈચ્છા પૂરી નથી થઈ, પણ સંતાન પ્રાપ્તિ માટે શું કરવું? અને એમ કહેવાય કે ભગવાન શિવની આરાધના કરવાની શરૂઆત કરી. દીકરા દીકરી મેળવવા માટે ભગવાનની આરાધના કરવી પડે. તમને બધાને ભગવાને દીકરા દીકરી આપ્યા. કોઈ ક્યાંય જંગલમાં તપ કરવા નથી ગયા, કોઈ ક્યાંય માડા કરવા નથી ગયા, છતાંય ભગવાને આપ્યા છે. અને એમાંય તમને ખબર હે, આ ગરીબ માણ હોય એને તો ભગવાન એવી દયા કરી દીધી, 8-10 દઈ દીધા હોય. એને ઉલટાની ચિંતા હોય કે આને હાંચવા ક્યાં, અને જ્યાં જાય ત્યાં હંચવાતા ન હોય. પણ છતાંય કોઈ એને આરાધના કરવા નથી જવી પડતી, ભગવાન લાઈન લગાડી દે. અને વ્યાસ જેવા વ્યાસને જ્યારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા થઈ, ત્યારે અરણી દેવીને એમ કહ્યું કે શિવની આરાધના કરો. શું કામ ખબર હે? વ્યાસને ઘરે દીકરો થવાનો છે, એ સામાન્ય ન હોય. અરે ત્યાં સુધી ઘરમાં મોટું વાહન ઉતારવું હોય ને તો પૈસાની ત્રેવડ હોવી જોઈએ. ઘરે ઘરે સાયકલો હોય, એ પેન્ડલ મારીને હેરાન થાયને વાડીએ જવાય, એ સાયકલો હોય. બાકી કાંઈ મોટી ગાડી 4 વ્હીલર ઘરે હોય એના માટે તો ખર્ચા કરવા પડે, રાતદી એક કરવા પડે, અને કાવડિયા ભેરા થાય, અને પછી કાંઈક લેવાય, અને એ પાછો વેત રાખવો પડે કે લીધા પછી પેટ્રોલ તો ભરાવાશે ને. એ જ રીતે સામાન્ય જીવ આ જગતની અંદર આવતા હોય એને માટે કાંઈ મહેનત કરવી ના પડે, પણ વેદ વ્યાસને ત્યાં પ્રગટ થવાનો છે. એટલે એવા જીવની જરૂર છે કે જ્યાં સમર્થ, કે જે જગતનો મોક્ષ કરવાનો છે, જેના ઉપર ભાર મૂકવા છે, આખી દુનિયાના પાપ દૂર કરવાનો, તો એવી વ્યક્તિને અહીં ઉતારવાના છે. અને આરાધના કરવાની વાત કરી, અને શિવની આરાધના કરવા લાગ્યા છે. ભગવાન વેદવ્યાસ અને દેવી અરણી ભગવાન શિવની સ્તુતિ કરે છે. હે શંભુ શરણે પડી માગું ઘડિયા ઘડી. બધા જ બોલતા આવજો. કષ્ટ કાપો હે દયા કરે દર્શન શિવ આપો.
દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા એ હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો હો દયા કરી દર્શન શિવયાપો હો દયા કરી દર્શન શિવયાપો વર્ષો સુધી આરાધના કરી અને આરાધનાને અંતે ભગવાન શિવે દર્શન આપ્યા, માગવાનું કહ્યું અને એક જ વસ્તુની યાચના કરી, પુત્ર આપો પણ તમારા જેવો પુત્ર. અહીંયા અટક્યા. શિવજી મનમાં વિચાર કરે કે દીકરો આપવાની ખાલી વાત કરી હતી ને તો જેટલા જોઈએ એટલા આપી દે, પણ તમારા જેવો આપો, મારા જેવો તો એક જ હું છું. અને શાસ્ત્ર એમ કહે કે ખુદ સુખદેવજી ભગવાન શિવ જ સુખદેવજી રૂપે પ્રગટ થયા છે. અને કથાના આદિવક્તા ભગવાન સદાશિવ છે. શિવની પાસેથી બે ગંગા વહે, એક જટામાંથી જે સ્થળને પાવન કરે છે, બીજી પોતાની વાણીમાંથી કથા ગંગા વહે છે, જે માનવને પવિત્ર કરે છે. એ તો મહાત્માની અંદર જ પ્રસંગ આવે છે કે જ્યારે નારદ ફરતા ફરતા આવ્યા છે અને નારદ ફરતા ફરતા આવ્યા અને 4 સનકાદિકોનો યોગ થયો અને 4 સનકાદિકોનો યોગ થયો અને એને મૂંઝવણનું કારણ પૂછ્યું અને મૂંઝવણના કારણ પછી એને વાત કરી કે હું મૃત્યુલોકની અંદર ગયો હતો અને પોતાને અનુભવ થયો કે લોકો કેવી પરિસ્થિતિની અંદર છે. ભક્તિને જ્ઞાન વૈરાગ્યને જગાડવાના પ્રયાસ નિષ્ફળ ગયા અને એને માટે 4 સનકાદિકોએ કહ્યું કે આનું કારણ તો એક જ છે કે તમે ભગવાનની કથા કરો. અને એ વખતે નારદે સાંભળી કથા અને એ વખતે કહ્યું કે આ કથા તો આદિ પુરાણથી ચાલી આવે અને એ કથા કઈ તો કે ભગવાન શિવે જે કથા માં ભવાની કહી છે એ જ. કથાની શરૂઆત ત્યાંથી થઈ છે. તો એ ભગવાન સુખદેવજીને વંદન કરી અને પછીથી મહાત્માને શરૂ કરતા કરતા એમ કહે છે કે આ જગતની અંદર માનવ માત્રને જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. માણસને બીક કેની લાગે ખબર હે શામજીભાઈ, ત્રિકમભાઈ? બીક કેની લાગે? કેની લાગે? કયો જોઈ કેની બીક એ તમને? માણસથી તો બીતા નથી. આપણે ગમે એને કહી દે કે હું કેનાથી નથી બીતો, થોડા એના રોટલા ખાવડો. મારે આજે કોઈની બીક નથી છે. કોની બીક? કોની બીક કયો? મને ખબર છે છેલ્લી બાકી તમે એમ કહેશો કે ભગવાનની બીક. ભગવાનથી કોણ બીવર? અને બીવરાવે કોણ ઈ પેલું કયો. તમને જો ઘરમાં એ બિલાડી હોય એનાથી બીક ન લાગે, કોઈથી બીક. ઘરમાં સિંહ આવે તો બીક લાગે કે ન લાગે? બીક લાગે, બધાને લાગે. એ ભલે ને આપણે ગમે ઓલા બાપુનું ઉડે ને જોક્સ નહીં, બાપુનો ડાયરો બેઠો તો સિંહ આવતો તો એટલે બધા કહે કે સિંહ આવે ઉઠો ઉઠો. તો કે તાકાત છે સિંહ આવે કે ઈ જંગલનો રાજા, હું આ ગામનો રાજા હું. મારા ગામની અંદર આવે ખબર પડે કે મારી રજા વિના મારી આજ્ઞા વિના સિંહ અંદર ના આવી શકે. ઓલો સિંહ હાલો આવતો તો, સિંહ હાલો આવતો તો એટલે અરે બાપુ હવે ઓલો કે એ ઉભો રહી જા, કહું છું ને હું આ ગામનો ફતેસિંહ બાપુ બોલું છું, આ ગામનો રાજા છું કે સિંહ તોય હાલો આવે. એટલે પછી છેલ્લી વાર કે અરે એ ઉભો રહી જા નહીંતર હમણાં ભડાકે દે દઈશ. બંદૂક હતી નહીં, બંદૂક હાથમાં હોય ને એમ કે ભડાકે દે દઈશ તો સાચો.
ઉભો રહી જા નકર ભડાકે દઈ દઈશ. સિંહ તોય હાલો આવે. પછી ઓલા કે ભાગો કે આ બેરો છે, બોડો છે બોડો. સિંહ થી બધાને બીક લાગે. સિંહ હોય એનાથી બીક લાગે. એનાથી લાગે સિંહ થી બીક લાગે. ભગવાન ક્યાં સિંહ છે? અરે ભગવાન તો આપણા મા બાપ છે. ભગવાન થી બીક થોડી લાગે. મા બાપ થી દીકરાને બીક લાગે. ભગવાન થી કોઈ આપણે બીતાય નથી, બીક લાગતી નથી. બધાને બીક હોય ને તો એક જ ની. કેનાથી ખબર? મરવાની. કાળ થી બીક છે, મરવાથી બધાય બીરા. કાંઈ જીરીક થાય તો ઓલો ડોક્ટર કે મરી નહીં જાવ ને પેલું સીધું અહીંથી હાલી આવે. મરી નહીં જવા માટે તમે કહો તો ખાવાનું બંધ, મીઠા વિનાનું ખાવાનું. અરે મીઠા વિનાનું કોણ ખાય? મીઠા વિનાનું હોય. મીઠા વિનાનું ખાવાનું, ઘી તેલ વિનાનું ખાવાનું, પણ જીવવો જોઈએ. બધાને બીક કોની? મરણની છે. હવે ઈ મરણની બીક દૂર કોણ કરે? એટલે તરત કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌ કિરેણ ભાસિતમ. મરણથી બીક હોય અને એનાથી બચવું હોય તો એના માટે ભાગવત શાસ્ત્ર બનાવાયું છે. પુરાવા માટે પરીક્ષિતનું મરણ નક્કી થયું કે અઠવાડિયામાં તારું મરણ છે, અને ઈ મરણથી બચવા માટે પરીક્ષિત સુખદેવને શરણે ગયા. સુખદેવે શું કીધું? કઈ દવા દીધી? ભાગવત શાસ્ત્રની દવા દીધી છે. ભલા ભક્તો, મરણના ભયથી બચવા માટે આપણા માટે સંતો આ ભાગવત શાસ્ત્ર મૂકી ગયા છે. અને એ ભાગવત શાસ્ત્ર આપણા હાથમાં છે. નહીતર અઘરું કેટલું છે. એમ કહેવાય ને કે સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા એટલે તરત આકાશમાંથી દેવતાઓ આવ્યા. એ અમૃતનો કળશ લઈને કે અમે પરીક્ષિતને અમૃત આપીએ, તમે અમને કથા સંભળાવો. ત્યારે સુખદેવજીએ શું કીધું? કા કાચ કા કાંચન, ક્યાં કાચ અને ક્યાં મણિ, ક્યાં તમારું અમૃત અને આ ક્યાં મારું કથામૃત. અને એમ કહેવાય કે દેવતાઓને કથા રૂપી અમૃત સુખદેવજીએ સંભળાવ્યું નહીં, એમને પાછા ચાલ્યા ગયા. એટલે એને કેવું પડ્યું? બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા. આવી ભાગવતની સરસ કથા છે કે જેનાથી માણસને મુક્તિ અને ભુક્તિ બંને મળી શકે છે. તો એ ભાગવતની કથા એના પુરાવા માટે મહાત્માની અંદર ત્યાં સુધી લખાયું કે જીવતો હોય એના માટે આપણે જનરલી શું કરી? કોક ગામ ધામમાં ગયો, મૃત્યુ પામી ગયો, એના પાછળ કથા કરી. અને ઓ ભાઈડો આખી જિંદગી કથામાં ન ગયો હોય. એ જે જીવતો હોય ને ન ગયો હોય એ મરીને બે. ભલે બીજા કથા કરે પણ એને કદાચ મળતું હશે, ભગવાન ફળ આપતા હશે. એના કરતા આપણે સજાગ છીએ, આપણે જીવતા છીએ. અને જો કથાનું શ્રવણ કરી દઈએ તો આપણે બીજું કઈ કરવું પડે એમ નથી. સુખદેવજી એમ કહે છે કે આ બધા જ પાપને નાશ કરનાર પ્રપાસ્યો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ, એવું શ્રીમદ ભાગવત છે. અને એ ગમે એટલા પાપ હોય એ ક્યાં ધુંધુકારીના પાપ ને એટલા તો આપે નીચ કર્યા હોય. અરે આપણા 10 જન્મ થઈ જાય ને તો ધુંધુકારી જેટલા પાપ ન કર્યા હોય. એટલા તો પાપી નથી જે આપે છાતી ઠોકીને ભગવાન આગળ કહી દેશું કે ધુંધુકારી જેટલા પાપ કર્યા હતા એટલા અમે નથી કર્યા. જો કથા સાંભળવાથી ધુંધુકારીનો મોક્ષ થતો હોય તો અમારો થાવો જ જોઈએ અને કરવો જ પડશે ભગવાન. પણ શ્રદ્ધાથી ને નિષ્ઠાથી સાંભળશું તો પહેલેથી વાત થઈ ગઈ. એવી આ કથા છે અને એ ભાગવતની કથા આપણે સાંભળવાનો અવસર મળ્યો છે. તો વાલા ભક્તજનો, એને પ્રેમથી શ્રદ્ધાથી કથાનું શ્રવણ કરીએ. અને એમાં સર્વપ્રથમ શ્રીમદ ભાગવતની શરૂઆત કરતા કરતા પ્રાર્થના કરે, સ્તુતિ કરે. અને એમાં ભગવાનની સ્તુતિ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતસ ચાર્થેસ્વ વિઘ્નસ્વરાટ
तेने ब्रह्मरुदाययादिकवये मुह्यन्ति यत्सूरय तेजोवारिमृतं यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। ભગવાનની સ્તુતિ કર્યા પછી હવે ભાગવતની શરૂઆત કેમ થાય છે એ વાત સમજાવતા એમ કહે છે, નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ સ્વર્ગોયમ લોકાય સહસ્ર સમનાસિત। એક વખત નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ ભેળા થયા। કેટલા? 1 2 3 નહીં, 88,000। બધાની અંદરથી એક જ પ્રશ્ન ઊભો થયો કે આ જગતની અંદર આપણે ઘણું કર્યું। તમને કોઈ દી વિચાર થાય આપણે ઘણું કર્યું? વ્યવહારની અંદર તમે મહેનત કરતા હો તો એમ થાય કે આપણે ઘણું કર્યું, હવે શું અધુરાશ છે, હવે શાંતિ લેવી। ઋષિઓએ વિચાર કર્યો કે આપણે ઘણું કર્યું, જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, સાધના કરી, ઘણું કર્યું, છતાં એવું કયું સાધન છે કે જેનાથી આપણે તરત મોક્ષ મેળવી શકીએ? એવું કયું સાધન છે? આ પ્રશ્ન બધાના મનમાં ઊભો થયો છે અને એ પ્રશ્ન ઊભો થયો એટલે તરત જ મનની અંદર વિચાર કર્યો કે શું કરવું અને આ પ્રશ્નનો જવાબ ક્યાંથી શોધવો। એ બધા જ 88,000 મહર્ષિઓ ભેળા થયા છે અને ભેળા થયેલા મહર્ષિઓ સાથે મળી અને પ્રશ્ન કર્યો છે અને એ પ્રશ્ન પૂછે છે, તત્ર તત્ર મંજસા યુષ્મન ભવત યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતઃ શ્રેય તન્ન સંશ્રિતુમર્હસી। માનવનું એકાંતિક કલ્યાણ શેમાં છે? મોક્ષ શેમાં છે? શેના માટે ભેળા થયા છીએ? મોક્ષને માટે। મહેનત ન કરવી પડે ને મોક્ષ મળી જાય। પાછું જો નક્કી કીધું એ ઉપાય એવો બતાડજો, સાંભળવામાં મજા આવે ને કામ કરવામાં મજા આવે, નહીતર નિયમ છે સત્ય કડવું હોય, મીઠું ન હોય, અને મીઠું એ હોય અને સત્ય હોય એવું હોવું જોઈએ। કેવી કથા? કર્ણરસાયનમ, કાનને આનંદ આપે એવી, કાનને આનંદ આપવી જોઈએ અને મોક્ષ થવો જોઈએ, બે ભેરું હોવું જોઈએ। અને એ કથા માટે પહેલી શરૂઆત કરતા કહે છે કે એના માટે એક જ ઉપાય છે અને એ ઉપાય બીજો કોઈ નથી। ઉપાયને માટે શાસ્ત્રની અંદર સહેલામાં સહેલો અને સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુકીય પ્રતિહતા યયાત્માનં સંપ્રસિદ્ધતિ। એકાંતિક ધર્મ, એનાથી જ મોક્ષ મળે, એનાથી જ સુખ મળે। ધર્મ કોને કહેવાય? યતો ભક્તિરધોક્ષજે, જેનાથી ભગવાનની ભક્તિ પ્રગટ થાય। ભક્તિ કેવી? અહૈતુકી, કોઈ પણ જાતની મનની અંદર ઈચ્છા ન હોવી જોઈએ। આપણી અંદર કથામાં બેસીએ ત્યારે આવી ભાવના હોવી જોઈએ। કેવી? સંતો કેટલા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી ગયા છે કે ભગવાનની કથા, ભગવાનનું કર્મ કરીએ ત્યારે કેવી ભાવનાની સાથે ગાજો, સાંભળજો અને 5 દિવસ સુધી એટલું વર્તન કરજો। કેવી કથા? હો મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। હે મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી
તમારી કરવી છે હે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી મારે ભક્તિ તમારી કરવી છે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે એ શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે મને મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે અહેતુક કોઈ સ્વાર્થ નહીં મોક્ષ મળે કે ન મળે મારે ભક્તિ કરવી આપણે બધા કહેતા હોય